એને દેશભક્તિનો એવો શોખ હતો. હું તો અહીંયા હતો નહીં, હું ત્યારે વિદેશમાં હતો, પણ એ મારી પરવાનગી વગર પણ એ આર્મીમાં ભરતી થઈ ગયા. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन સાથીઓ. અહીંયા જ્યારે કારગિલની લડાઈ ચાલુ થઈ ત્યારે હું છૂટીમાં હતો. એ બપોરે એને ટેલિગ્રામ આવ્યો એટલે મને કીધું કે બાપુજી આજે સાંજ સુધી તમે કહો ત્યાં સુધી તમને હું ફરાવી આવું, પણ મને ટેલિગ્રામ આવ્યો છે એટલે મારે મારા પોઈન્ટ ઉપર જવાનું છે કાલે સવારના. સમજ્યા? એટલે અમારા ધનરાજ જખુ છે ને, એ અમારો કુટુંબી છે. તો મને કીધું કે હું તમને આ તાલુકા પંચાયતમાંથી એવી સર્ટિફિકેટ અપાવી દઉં કે માણસી હમણાં જાય નહીં. તો માણસી કે મને કેન્દ્ર સરકારમાંથી સર્ટિફિકેટ મળે ને તોય પણ મને એ સર્ટિફિકેટ નથી જોતી, અને મારે તો કારગિલની લડાઈમાં લડવું છે. सांस थमती गई, नब्ज जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने न झुकने दिया. मरते मरते रहा बाजुपन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. અમને કોઈ એક નવા પૈસાની સહાય મળી નથી. સરકાર આજ દિવસ સુધી કાંઈ કર્યું નથી. ટીવીમાં ને છાપામાં ને આવે કે શહીદો માટે અમે આટલો કરી છીએ, શહીદોને મા બાપને કે શું જોઈએ અમે આપી, પણ અહીંયા અમારી તો કોઈ પૂછા નથી કરી. कर चले हम फिदा जान तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों.